નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 5ની જે સ્વાધ્યાય પોથી છે એ સ્વાધ્યાય પોથીના ભાગ 3ની અંદર આપણને જે પર્યાવરણ વિષયનો પાઠ નંબર 9 આપેલો છે, ચડીએ ઊંચા ચઢાણ, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ની સ્વાધ્યાય પોથીના ભાગ 3ની અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક ચેપ્ટરના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 3 પર્યાવરણ વિષય ચેપ્ટર નંબર 9 ચડીએ ઊંચા ચઢાણ। પ્રશ્ન નંબર 1, પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલો સવાલ, તમારે પર્વતારોહણમાં જવાનું થાય તો તમે કઈ કઈ તૈયારી કરશો? પર્વતારોહણ માટે શરીર તંદુરસ્ત રાખવું, દોડવું અને કસરત કરવી જરૂરી છે। ગરમ કપડાં, મજબૂત પગરખાં, દોરડા, હેલ્મેટ, ટોર્ચ, પાણી, નાસ્તો અને પ્રથમોપચાર કીટ સાથે લેવી પડે અને હવામાનની માહિતી મેળવી અને અનુભવેલા માર્ગદર્શક સાથે જવું સુરક્ષિત રહેશે। બીજું, તમે પર્વત ઉપર ગયા છો, ત્યાં તમે શું શું જોયું? તો હા, અમે પર્વત પરની જમીન, ખીણો, વહેતા ઝરણા, ખાસ પ્રકારના ઝાડ, ટેકરા પરના ઘર વગેરે જોયું છે। ત્રીજો સવાલ, જો તમારા શિક્ષક તમને કોઈ પર્વતની મુલાકાતે લઈ જશે તો તમે શું કરશો? તો શિક્ષકના માર્ગદર્શન મુજબ દરેક વાત શાંતિપૂર્વક સાંભળી તેનો અમલ કરીશ અને મુસાફરીનો આનંદ માણીશ। ચોથું, કેમ્પ ફાયર એટલે શું? તમે ક્યારેય તેમાં જોડાયા છો? તો પર્વતારોહણમાં છેલ્લા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવે છે, તેને કેમ્પ ફાયર કહેવામાં આવે છે। હા, હું એક વખત કેમ્પ ફાયરમાં જોડાયો છું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, પર્વતારોહણ એક ખાલી જગ્યા પ્રવૃત્તિ છે, તો જવાબ આવશે સાહસિક। બીજું, બચેન્દ્રી પાલ એ ખાલી જગ્યા છે, તો પર્વતારોહક। ત્રીજું, માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ ખાલી જગ્યા મીટર છે, તો 8848। ચોથું, બરફ પર ચાલવા માટે ખાલી જગ્યા સાથે રાખવામાં આવે છે, તો લાકડી। પાંચમું, બર્ફીલા પહાડો પર તંબુની નીચે જમીન ઉપર ખાલી જગ્યા પાથરવામાં આવે છે, તો જવાબ આવશે પ્લાસ્ટિક। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, વિધાનોને ખરા કે ખોટામાં દર્શાવો। પેલું, જૂથના નેતાઓ જૂથના સભ્યોની સંભાળ રાખવાની હોય છે, તો સાચું। પર્વત પર ચડવું એક કદમ સરળ કાર્ય છે, તો ખોટું। ખાનદોનબી હિન્દી ભાષામાં બોલાતી હતી, તો ખોટું। સંગીતા અરોરા માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા હતા, તો જવાબ આવશે ખોટું। મિત્રો, ધોરણ 3થી 10ની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે 2025-26ની, તે નવી સ્વ અધ્યયન પોથીના દરેક ધોરણના, ખાસ કરીને ધોરણ 5ની જે સ્વ અધ્યયન પોથીનો ભાગ 3 છે, તેના દરેક વિષયના સોલ્યુશનની પીડીએફો હવે તમે વોટ્સઅપ પર મેળવી શકો છો। અને વોટ્સઅપ પર આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેનો નંબર છે 7046222254, અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, સાહસિક પ્રવૃત્તિઓના નામ લખો। પહાડી નદી પાર કરવી, પેરાશૂટથી કૂદવું, સમુદ્રની લહેરો ઉપર સર્ફબોર્ડની સહાયતાથી તરવું, તાડ કે નારિયેળીના ઝાડ ઉપર ચડવું, બરફ આચ્છાદિત જગ્યા ઉપર સ્કેટિંગ કરવું અને રેપલિંગ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલું, પર્વતારોહણમાં જતી વખતે તમે કઈ કઈ વસ્તુઓ સાથે રાખશો? તો પર્વતારોહણમાં જતી વખતે અમે ખોરાકના પડીકા, પાણીની બોટલ, દોરડું, કડી, ઓક્સિજન બોટલ, પ્લાસ્ટિક શીટ, ડાયરી, રૂમાલ, સાબુ, કોટ, સિસોટી, બેટરી, ગ્લુકોઝ, ગોળ, ચણા અને બીજો નાસ્તો સાથે રાખીશું। બીજું, ગુજરાતમાં કયા કયા પર્વતો આવેલા છે? તો ગુજરાતમાં ગિરનાર, ચોટીલા, પાવાગઢ, શેત્રુંજય વગેરેના ડુંગરો આવેલા છે, એટલે કે પર્વતો આવેલા છે। ત્રીજું, પર્વતારોહણ દરમિયાન જૂથ નાયકની જવાબદારી કઈ હોય છે? જે સભ્યો ચડી ન શકતા હોય તેઓને ચડવામાં મદદ કરવી, સામાન લઈ જવામાં મદદ કરવી તથા રોકાણ અને આરામ માટેની તથા જમવા માટેની વ્યવસ્થા કરવી મુખ્ય છે। પ્રશ્ન નંબર 7, નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજ આપો। એમાં પહેલું છે બ્રિગેડિયર, તો સૈન્યમાં એક ઉચ્ચ અધિકારી જે બ્રિગેડ નામના મોટા દળનું નેતૃત્વ કરે છે, તે લશ્કરી આયોજન અને દળોના સંચાલન માટે જવાબદાર હોય છે। બીજું છે છાવણી, સૈનિકો રહે, તાલીમ લે અને કામગીરી કરે તે સ્થળને છાવણી કહે છે। અહીં સૈન્યની સુરક્ષા અને વ્યવસ્થાની તમામ સુવિધાઓ હોય છે। ત્યાર પછી ત્રીજું છે જૂથ નાયક, તો કોઈ જૂથ અથવા તો ટીમનું નેતૃત્વ કરનાર વ્યક્તિ જૂથ નાયક કહેવાય છે। તે જૂથના કાર્ય, શિસ્ત અને માર્ગદર્શન માટે જવાબદાર છે। મેખ, કોઈ પણ વસ્તુને જોડવા અથવા તો બંધ કરવા માટે વપરાતી લોખંડની ખીલ્લી જેવી વસ્તુને મેખ કહે છે। મેખ લાકડું અથવા તો ધાતુને મજબૂતાઈથી જોડે છે। પ્રશિક્ષક, તો તાલીમ આપનાર અથવા તો કુશળતા શીખવતો વ્યક્તિ પ્રશિક્ષક કહેવાય છે। તે વિદ્યાર્થીઓ અથવા તો તાલીમાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપે છે।
મિત્રો ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની PDF અથવા તો PPT તમારે જોઈએ તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. પછી સ્વાધ્યાયન પોથી છે, સમજૂતી છે, સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF અહીંયાથી તમને મળી જશે. વોટ્સઅપ પર પણ PDF અથવા તો PPT મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, પર્વતારોહણ દરમિયાન જરૂરી વસ્તુઓના નામ શોધો અને લખો. તો અહીંયા તમે જોઈ શકો છો કે ખોરાકના પડીકા, ટોર્ચ, પ્લાસ્ટિક શીટ, કડી, કોટ, રૂમાલ, દોરડું, સાબુ, સિસોટી, પાણીની બોટલ વગેરે. તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ 5ની જે સ્વાધ્યાય પોથી છે એ સ્વાધ્યાય પોથીના ભાગ 3ની અંદર આપણને જે પર્યાવરણ વિષયનો પાઠ નંબર 9 આપેલો છે, ચડીએ ઊંચા ચઢાણ, ત્યાં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 5ની સ્વાધ્યાય પોથીના ભાગ 3ના પર્યાવરણ વિષયના એક નવા પાઠના સોલ્યુશન સાથે. મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.